16 સંસ્કારમાંથી ત્રીજો સંસ્કાર છે એટલે સીમંતોનયન સંસ્કાર. આજકાલ બેબી શોવર કે બલૂન ડેકોરેશન્સ અને ઓનલી ફોટોશૂટ સુધી જ લિમિટ થઈ ગયા છે. બટ ઓરિજિનલી આ સેરેમની બાળક અને મધર આ બંનેના પ્રોટેક્શન માટે હોય છે, એટલે કે એમની સુરક્ષા માટેનો સંસ્કાર કહેવાતો હોય છે. આપણા સનાતન ધર્મની અંદર પણ જ્યારે મધર પ્રેગ્નેન્ટ હોય અને એમનો સીમંતોનયન થતો હોય ત્યારે એને ઘણી બધી ભેટ આપવામાં આવે છે, સાથે ઘણા બધા એને આશીર્વાદ આપવામાં આવતા હોય છે, કારણ કે 7મા મહિને બાળક પૂરેપૂરું બની ગયેલું હોય છે. સો જેટલી મધર ખુશ થતી હોય છે એટલું જ સામે બાળક પણ ખુશી ફીલ કરતું હોય છે. મહાભારતનું જ પણ તમે ઉદાહરણ લઈ લો કે સુભદ્રા જ્યારે પ્રેગ્નેન્ટ હતી ત્યારે જ એમના થકી અભિમન્યુ છે એમને યુદ્ધશાસ્ત્રનું ઘણું બધું જ્ઞાન શીખી લીધું હતું. આવી જ રીતે આ સેરેમની ઓનલી કેક કાપવા માટે કે ફોટોશૂટ માટે નથી. ભલે આપણે કપડાં કદાચ વેસ્ટર્ન પહેરતા હોઈએ પણ આપણે આપણું કલ્ચર એઝ અ ભારતીય તરીકે ક્યારેય ના ભૂલવું જોઈએ.